गुजरात सरकार के सड़क एवं आवास विभाग ने नवसारी जिले के गणदेवी तालुका स्थित बिलीमोरा गांव के एरू चौराहे पर हंसमुख अब्रामा लसाद बिलीमोरा रोड पर 50 करोड़ रुपए की लागत से बनने वाले अंबिका नदी पर प्रमुख पुल और अमरसाद रेबुजगंज छापर मेंढर रोड पर किलोमीटर 4/2 से 4/4 के बीच नई बॉक्स पुलिया के निर्माण का शिलान्यास किया। कार्यक्रम में केंद्रीय मंत्री सी.आर. पाटिल, जनजातीय विकास मंत्री नरेश भाई पटेल सहित कई गणमान्य व्यक्ति उपस्थित रहे। इस अवसर पर मंत्री नरेश भाई पटेल ने कहा कि सरकार का उद्देश्य ग्रामीण और आदिवासी क्षेत्रों को आधुनिक सुविधाओं से जोड़ना है। नया पुल बिलीमोरा और आसपास के इलाकों में आवागमन को बेहतर बनाएगा, रोजगार के अवसर बढ़ाएगा और क्षेत्रीय विकास को नई गति देगा। उन्होंने बताया कि जल्द ही तटीय सड़क परियोजना भी शुरू की जाएगी, जो नवसारी कांठा क्षेत्र के नागरिकों के लिए लाभकारी साबित होगी। नवसारी से भरत पटेल की रिपोर्ट। આજે ગણદેવીના કાંઠા વિસ્તાર અને નવસારીના કેટલાક કાંઠા વિસ્તાર જલાલપોરથી લઈને બધા વિસ્તારને ખૂબ ઉપયોગી એવો અને પડોશી બિલીમોરા શહેર અંબિકા નદી ઉપર મેજર બ્રિજ માટે આપણી સરકારે વહીવટી મંજૂરી 50 કરોડ રૂપિયા એની મળી હતી અને આજે જ્યારે એજન્સી ફિક્સ થઈ છે ત્યારે 42 કરોડ 13,82,000થી પણ વધારે રકમ આ મેજર બ્રિજ પાછળ વપરાવાની છે। એજન્સી ફિક્સ થઈ ગઈ છે, એના માણસો આવી ગયા છે, એના કારણે જ અમે એનું ઉતાવળથી ભૂમિપૂજન પણ કર્યું છે। માન્ય મુખ્યમંત્રીશ્રીની અમે મંજૂરી લીધી કે ઝડપથી કામ થાય એટલે એમણે પણ હા પાડી છે। ડેપ્યુટી સીએમએ પણ હા પાડી। એટલે ખાસ કરીને જ્યારે આ બ્રિજ બનશે ત્યારે ખેડૂતો, ભણતા વિદ્યાર્થીઓ અનેક દુઃખે સુખે ખૂબ ઉપયોગી બનશે અને લાંબા ગાળા માટેનો આ મેજર બ્રિજ બનવાનો છે। જે તે સમયે એ માઇનોર બ્રિજ હતો અને હવે જ્યારે મેજર બ્રિજ બનશે ત્યારે ભવિષ્યમાં પણ આ રોડ પહોળા થાય તો પણ આ ઉપયોગી બની શકે એ પ્રકારનો આ બ્રિજ છે। એટલે આપના માધ્યમ દ્વારા આ વિસ્તારની જનતાને ખૂબ મોટી ભેટ મળી છે। હું ધારાસભ્ય તરીકે અને મિનિસ્ટર તરીકે સરકારશ્રીનો અને ખાસ કરીને પાટીલ સાહેબ અને બધા લોકોનો આભાર માનું છું। માન્ય મુખ્યમંત્રી શ્રી, ડેપ્યુટી સીએમ શ્રી, પાટીલ સાહેબ બધા જ લોકોનો આભાર માનું છું કે આ ખૂબ મોટી રકમનો જે બ્રિજ આપ્યો છે એ હર હંમેશ માટે અમારી આ વિસ્તારની જનતા યાદ રાખશે।